આપણે આવી ગયા એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો. કેમ છે બધા? મજામાં ને? મજામાં ના હોય તો હમણાં આવી આવું મજામાં, કારણ કે આપણે કરવાની અલગ જ મોજ એકદમ ફૂલ. તો અત્યારે મિત્રો આપણે આવી ગયા અહીં જૂના મકાને આવી ગયા ત્યાં ને અત્યારે આપણે આ જારી બારી કાઢી ભાઈ રૂમમાંથી માંડ ગોતી નો માંડ ગોત્યા ને કોથળો તૂટા અડા ભેરો તૂટી જાય. જારી નહીં, કોથળો જે ઉપરનો હે ભાઈ એ થોડોક પાણીવાળો અને તડકો લાગીને હાવ હળી ગયો. હવે આપણે એને લઈ જાય જારીને ઓલા ખેતરે આપણે. તો અત્યારે મિત્રો આપણે જાને ખેતરે ના બે બત્તી મૂકી દીધી ચાર્જિંગ, કારણ કે આપણે સાંજે જાને રખોલે આપણે નહીં જવાનું રખોલે જવાની, એટલે બત્તી મૂકી દીધી ચાર્જિંગમાં. સાંજ થઈ જાય ફૂલ ચાર્જિંગ ને પછી આપણે જાને રખોલ. તો અત્યારે મિત્રો આપણે જાને ભાઈ ખેતરે, કારણ કે ખેતરે જાને વાવણી કરવા, કારણ કે હમણાં 2-3 દિવસથી વરસાદ બંધ થઈ ગયો એટલે આજે વવાયું હે. તો અત્યારે મિત્રો આપણે જાને ખેતરે ભાઈ, તો આપણે અત્યારે જારી લઈ લઈએ અને બાંધી લઈએ ટ્રેક્ટરમાં, પછી નીકળીએ આપણા ખેતરે વાવવા ઓનલી ફોર માંડવી. ફાઇનલી આપણું ટ્રેક્ટર થઈ ગયું એકદમ રેડી ને આપણે જાને ભાઈ ટ્રેક્ટર લાલ માકડો લઈને જાને આપણે ખેતરે. જો વાહે આપણે જારી બારી બાંધી મૂકી, હવે માકડો જાહે આપણો હોયો હો ભાઈ ગારામાંથી રમથણિયા કરતો, કારણ કે આજે પાછો આપણે ગારો બારો નડવાનો છે. એકદમ લાલ માંભામાંથી આજ બ્લેક થઈ જાય અને પાછું એકદમ લાલ ચોર ખાવો ભાઈ અત્યારે, કારણ કે વરસાદ આવ્યો ને ધોવાઈ બોવાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું એકદમ ફૂલ લાલ કલર. ફાઇનલી ભૂગી ગયા અત્યારે આપણે બે ચડાવીને હાથીમાં ફાઇનલી ચડાવલી તો આપણે બે દાંતી ઉપર ગાયમાં ભાઈ ગારો જોતો એટલે એકદમ ફૂલ હતા. આપણે હવે અહીંથી આગળથી લેવાના, કારણ કે ત્યાં થોડુંક આપણે એલાજી હોય એટલે આપણે અહીંથી આગળથી વાવવાને, એટલે ત્યાં અત્યારે આપણે બેન બધું ભાઈ ભૂગાર થાય બાજકા હારવા નહીં ભાઈ. ફાઇનલી ભાઈ વાવણી કરી દીધી ચાલુ, અને થોડોક ભાઈ એલો વધારે છે, ગારો થોડોક વધારે, બાકી આમ ઉપરથી તો આપણે એમ લાગે કે ભાઈ હાલીમ છે પણ ગારો થોડોક વધારે ભાઈ. આજે હવે જોઈએ આપણે હાકી કે શું કરી. અત્યારે આપણે હજી પહેલી ઉથલ ચાલુ કરી છે અને થોડોક ગારો વધારે છે, થોડોક હજી આપણે હુકાવા દેવાની જરૂર છે. મસાલા પાક દસણ ખૂચી જાય ભાઈ, કઈ વાર ના લાગે જોતા કાંઈ. એટલે આજે હવે આપણે જોઈએ હવે શું કરવાનું છે. અહીંથી આપણે ઓલા છે તો પાછું પુગાડી પછી વિચારીશું શું કરવાનું છે. આજે વાવવાનું કે કાલે ઉપાડો આવે ભાઈ બહુ. ગુડ મોર્નિંગ મિત્રો, બીજા દિવસનું આપણું શુભ સવાર થઈ ગયું. કાલનું તમે કહેતો ભાઈ કાલ વાવણી કરતા હતા નકલી વારમાં, બીજા દિવસનું શુભ સવાર કેમ થઈ ગયું? તો મિત્રો કાલે આપણે વાવણી કરતા હતા બપોરે, અને બપોરે થોડોક ગારા જેવું વધારે હતો એટલે કાલ વાવણી પછી આપણે બપોરે બંધ કરી દીધી, અને પછી ડાયરેક્ટ સવારે જ મેં વિડીયો ચાલુ કર્યો. મેં કે આપણે ડાયરેક્ટ વાવેતરનો જ ભાઈ વિડીયો આપણે સ્પેશિયલ શૂટ કરવાનો છે, સ્પેશિયલ વાવણીનો. એટલા માટે પછી આપણે ડાયરેક્ટ આજ પાછો અત્યારે સવારે ચાલુ કર્યો. અને અત્યારે મિત્રો આપણે આવી ગયા અહીં વાડીએ, અને વાડી આલે રાહ પાકવાનો. તમે જોઈ શકો વાહે ખડ એટલે વાતુપુરી ખડ થઈ પડ્યું ભાઈ વાડીમાં બહુ આમ લીલકાઈ ગયું થાય, વાવી દીધું કામ એનાવાળી ખડ થઈ ગયું બહુ જાજુ. એટલે અત્યારે હાલે આપણે રાપ, અને રાપ હાકી લઈ અને પછી આપણે વાવવાને પાછી ગુંદરીમાં, કારણ કે મિની ટ્રેક્ટરથી વાવવાને. અત્યારે પહેલાં આપણે વડા ટ્રેક્ટરથી આપીએ રાપ. સવારના આવી ગયા ભાઈ વહેલા એટલે આગળ અડધી કલાક થઈ એટલે ને અહીં આપણે 5 ગાય, એટલે હમણાં કંઈ રાપ આપતા વાર લાગશે નહીં. હમણાં જો આ ઉપલી 1 કટકીમાં હાલી ગઈ ને હવે 2 કટકીમાં બાકી એ, એટલે હમણાં હાલી જાય ને. હમણાં આગળની ટ્રેક્ટર આવે છે આપણો મિત્ર વરુણભાઈ, આગળ આવે મિની ટ્રેક્ટર લઈને આપણે વાવી નાખી કાંઈ કાંક ગુંદરી. પહેલું જો આપણું આમાં ધોરામાં એક ગુંદરી અને આમાં એક ખાતર, આ ડોલ ને પાણી ને એવું નાલે આપણું ટ્રેક્ટર ભાઈ રાપ હાંકવાનું. આમાં આપણે હાંકી નાખી રાપ, અને હવે જો આમાં હાલે છે રાપ, આમાં ને આની છેલ્લી કટકીમાં 2માં રહ્યું ભાઈ. ખડ થઈ પડ્યું એકદમ ફૂલ, જોઈ શકો તમે ભાઈ ખડ બહુ ખડ થઈ પડ્યું, હાવ ખતરનાક છેડો. હવે ત્યાં આપણે પહેલાં રાપ હાંકી નાખીને પછી આપણે ડાયરેક્ટ વાવી દઈએ, એટલે ઉપાડ આવે નહીં ભાઈ, અને ખડ જે છે ને એ મરી જાય. સમજી ગયા? આપણે ઘરનું ટ્રેક્ટર ગાયો કાપ ફેરવી નાખી ને મિત્રો રાપે આપણે વડીએ ભાઈ બે એની ઓલી જ છે આપણે ખેતરે હાંકતા હતા એ 90 ઇંચની. અહીંયા આપણે આવીને ફિટ કરી અને પછી હાંકવાનું ચાલુ કરી દીધું ફાઇનલી. બહાટી બોલતી જાય ડાયરેક્ટ. નકામાં વધારે આપણે ચિલાઈ થાય અને આખું પડવું છે ને ભાઈ તોરાય ને, આમાં તોરાય નહીં. આમાં એક પાટલું વધારે જાય એટલે
ઓલો કાપે ને ભાઈ બે ઉથલે એક ઉથલનો ફેર પડી ગઈ, એક ઉથલ વધારે લાગે. ફાઇનલી મિત્રો આપણે ભાઈ વરુણભાઈ આવી ગયા અને અત્યારે આપણે ગુંડી વાવવાનું ચાલુ કરી દીધું. ફાઇનલી ભાઈ 3-4 ઉથલ મારી લીધી અને પછી મેં કંઈ સેટઅપ ફરકું થઈ જાય ભાઈ, પછી આપણે વિડીયો શૂટિંગ કરીએ કે નકર આમાં બહુ વહમું લાગે વિડીયો શૂટિંગમાં. કારણ કે પહેલાં આપણે સેટિંગ બેટિંગ થઈ જાય, ફરખું હાલતું થઈ જાય, પછી કાંઈ ટેન્શન ના હોય, પછી મેળા હેલા રાખે. બાજી મોરથી આપણે સેટલમેન્ટ કરવું ને ભાઈ, જે વાવણીનું એ વાવવું સમજી ગયા તમે. એવા હાટું થોડોક આપણે વાર લાગી ગયા, એટલું જ એટલે આ બાજુ વાવી દીધું. નાહી પૂજ જાય અત્યારે ને ગુંદલી વાવેતર હાલે, ગુંદલીનું ભાઈ વાવવાનું હાલે ભાઈ. લાંબા લાંબા ટન લે છે ખડ હતું ભાઈ બહુ, અને પાછી જો બીજી વાર આપણે રાપ હાલતી જાય ભાઈ વાવવામાં. ફાઇનલી બસ તમને કેવું લાગે છે ગુંદરી વાવી? હે બેસ્ટ રોગું બેસ્ટ ભાઈ ને બેસ્ટ લાગે છે. ઇંગ્લિશ ના માફિયા થવા જાય હાલી હું નીકળે, ઇંગ્લિશ ના માફિયા થવા જાય એટલે બેસ્ટ. ઘર ભેગી ના થાવ ને ભાઈ બેસ્ટ લાગે. આપણે બીજી વાર ભાઈ એ રાપ હાલતી જાય ને એટલે ખડ હવે છે ને બધું મરી જાય. કારણ કે એ જો પહેલી વાર હતું ને ત્યાં જે હવરું ખડ છે, કારણ કે ભીનું હતું ને હવે આ બીજી વાર જે રાપ હાલે એટલે ઉથમું ખડ થઈ જાય. જો ડાયરેક્ટ મરી જાય ને ભાઈ ખડ નામું નિશાન હોય ગયા ને ખડનું. તો અત્યારે મિત્રો આપણે અહીં હાલે ને ઓલી બાજુ આપણે પહેલું વડું ટેકતા, કારણ કે હવે આપણે ચાલુ કરવાની. કાકા ગયા હે બીજી વાળી તો આપણે અત્યારે હવે આપણે છેલ્લી કટકીમાં એકમાં બાકી એમાં ફાઇનલી આપવાની રાપ. તો આપણે મિત્રો કર્યું રાપ ચાલુ ફાઇનલી, ને આ બાજુ અહીં વાવવાનો હાલ આપણે રાપ આપી નાખી ભાઈ. આપણે